Okay, fine. So again, I will require your help. So again, this is what. Please come. This is what. Yes, amino group ने थोड़ा just काम करो ना. I will manage. Another just move कर दो. Very good. This is for hydroxyphenylalanine. And now we are going to, yes, so that is a cytosolic environment ની અંદર basically tyrosine hydroxylase છે. This is tyrosine basically અને એનું hydroxylation થવાનું છે on you can say third carbon પર basically શું થશે hydroxylation. Now it is called 3,4 dihydroxyphenylalanine. 3,4 dihydroxyphenylalanine. Can we say? Yes. Very good. તો અહીંયા હું લખું છું. So અહીંયા પ્લીઝ અહીંયા એનું સ્ટ્રક્ચર ક્રિએટ કરું છું કે હાઇડ્રોક્સિલેશન થાય પછી કેવું થશે. અત્યાર સુધી આપણે જોયું શું છે કે ફોર્થ કાર્બન પર એનું હાઇડ્રોક્સિલેશન થયેલું હતું અને બેઝિકલી ધીસ ઇઝ ઇથાઇલ ચેન અને ધીસ ઇઝ અમાઇનો ગ્રુપ. યસ, અને બેઝિકલી શું છે અહીંયા ધીસ ઇઝ કાર્બોક્સિલ ગ્રુપ. મેકિંગ સેન્સ ઓર નોટ? હેલો. એન્ડ નાઉ એક ઓલરેડી હાઇડ્રોક્સિલેશન હતું કયા કાર્બન પર? ફોર્થ કાર્બન પર, રાઈટ. અને હવે પછી ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, અહીંયાથી થર્ડ કાર્બન પર ફરીથી આપણે શું કર્યું? હાઇડ્રોક્સિલેશન. નાઉ વોટ શુડ બી નેમ ઓફ ધીસ ન્યૂ કમ્પાઉન્ડ? યુ કેન સે 3,4, યસ, સી. ઓકે, લેટ મી ટેક, ઓકે, દૂધ લઉં છું. યુ કેન સે 3,4 dihydroxy phenylalanine. Making sense or not? Okay. તમને હવે સ્પાર્ક છે. ઓકે, this આનું શોર્ટ નામ આપું છું. સી ડી ફોર ડાઈ અને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, રાઈટ. અને હાઇડ્રોક્સિલ ગ્રુપનો ફર્સ્ટ કયો અક્ષર છે? ઓ. તો ડાઈ હાઇડ્રોક્સિલ ગ્રુપનો ઓ નો ઓ લઈએ છીએ, રાઈટ. એન્ડ ફિનાઇલ alanine. This is called DOPA. DOPA, right? So we are done deal with DOPA, or you can say 3,4 DOPA, or you can say tyrosine is converted into DOPA through hydroxylation by tyrosine hydroxylase. So tyrosine is converted into DOPA, and now DOPA is going to convert into dopamine. Very good. So that we are coming that area. Fine. So tyrosine is basically converted into you can say 3,4 dihydroxyphenylalanine. Otherwise you can say simply DOPA. Wow. Simply DOPA. Making sense or not? Yes. હવે ખબર પડી. વેરી ગુડ. તો ધીસ ઇઝ વન. ઓકે, ધીસ ઇઝ અહીંયા બેઝિકલી હજુ એન્ઝાઇમેટિક રિએક્શન થયા કરશે અને અલગ અલગ પ્રકારના ઓર્ગેનિક કમ્પાઉન્ડ મળતા જશે. બટ બેઝિકલી યસ, ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ છે બેઝિકલી રેટ લિમિટિંગ બેઝિકલી ગ્રુપ ઓફ એન્ઝાઇમ તરીકે કામ કરશે. કેમ? તો યસ ડિપેન્ડ્સ કે યસ કેટાકોલામિનનું સિન્થેસિસ પ્રોસેસ ઇન્હિબિટ થશે તો એનહાન્સ થશે. ડિપેન્ડ્સ કે ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝનું ફંક્શન કેવું છે. જો ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ ફોસ્ફોરાયલેટ થાય તો એનું ફંક્શન વધારે ઓગમેન્ટ થાય છે. તો વધારે પ્રમાણમાં ટાયરોસિન છે ડોપામાં કન્વર્ટ થશે. આગળ હું વાત કરીશ કે ડોપા છે ડોપામિનમાં કન્વર્ટ થશે. અને ડોપામિન ઇઝ વોટ? કેટાકોલામિન. તો કેટાકોલામિન મેડિએટેડ ફંક્શન કેવું થશે? એનહાન્સ થશે. પણ માનો કે ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝનું ફંક્શન સમવોટ inhibit. This is enzyme basically, and enzyme is basically produced by the cell body of the neuron. So basically yes, કેટાકોલામિન બનવા માટે જે એન્ઝાઇમેટિક મશીનરી છે એ બેઝિકલી ક્યાંથી આવે છે? સેલ બોડીમાંથી, રાઈટ. અને યસ,
સેલ બોડીમાં રહેલું ન્યુક્લિયસમાં રહેલું સ્પેસિફિક જીનોમિક મશીનરી છે, જેનું સ્પેશિયલ જીન છે વિચ ઇઝ રિસ્પોન્સિબલ ટુ પ્રોડ્યુસ ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ. તો અમુક વાર એવા પેશન્ટો હોય છે, તમે જોયા હશે કે એકદમ જેને આપણે શું કહેતા હોય છે રિએક્ટિવ. તમે જસ્ટ એની એ એકદમ ફાસ્ટ, એકદમ વિધિન સેકન્ડ એ લોકો શું થઈ જાય છે, એક્ટિવેટ થઈ જાય, એન્ઝાઇટીનો શિકાર બી થઈ જશે, કારણ કે બેઝિકલી એમની એક સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે ઓર રિએક્ટિવ હોય. તો એવા પેશન્ટોમાં શું થતું હોય, તો એ સમવોટ ડ્યુ ટુ એની હાઉ આ જે જીનોમિક મશીનરી છે એના જીન્સ દ્વારા જે ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ પ્રોડ્યુસ થતું હોય છે એ નોર્મલી કરતા કેવું પ્રોડ્યુસ થતું વધારે પ્રોડ્યુસ થાય. તો ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ મીડિયેટેડ કન્વર્ઝન ઓફ ધ ટાયરોસિન ઇન્ટુ ડોપા ઇઝ ઓગમેન્ટેડ. તો અલ્ટિમેટલી કેટાકોલામિન નું સિન્થેટિક પ્રોસેસ કેવું થશે, વધારે થશે, તો રિલીઝ બી વધારે થશે અને એને મીડિયેટેડ ફંક્શન કેવા જોવા મળશે, વધારે જોવા મળશે. તો એવા તમને પેલા સાયકોસિસ ને યસ હાઇપર ટાઈપના પેશન્ટ હોય છે એની અંદર ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝનું ફંક્શન બેઝિકલી કેવું થતું હોય છે, એનહાન્સ થતું હોય છે. અને બીજા ઇન્ટ્રાસેલ્યુલર પ્રોટીન કાઇનેજ છે, જેમ કે આપણે જી સ્ટિમ્યુલેટરી વાત કરી એની અંદર પ્રોટીન કાઇનેજ એ હતો, રાઈટ, અને બીજી પ્રોટીન કાઇનેજ સી છે, જે બેઝિકલી જીક્યુ સિસ્ટમને હું વાત કરવાનું છું, બીજી કાલ્મોડ્યુલિન છે એની વાત કરવાનું છે. એ બેઝિકલી એના મીડિયેટેડ પણ જો આનું ફોસ્ફોરાઇલેશન થાય ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝનું, તો યસ આ કેટાકોલામિન સિન્થેસિસની પ્રોસેસ કેવી થશે, ઓગમેન્ટ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? એનો મતલબ શું થયો કે there are એવા સબસ્ટાન્સીસ જે આને ઇનહિબિટ કરશે, એ સિમ્પેથોલાઇટિક તરીકે કામ કરશે અને આને ઓગમેન્ટ કરશે અને ફોસ્ફોરાઇલેટ કરશે, તો દે વિલ એક્ટ એઝ અ સિમ્પેથોમાઇમેટિક્સ. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. So that's why tyrosine hydroxylase is basically rate limiting, you can say enzyme or rate limiting step. Very good. So now this is what DOPA. Now we should convert DOPA into dopamine. તો શું કરવું જોઈએ, રાઈટ? યસ, ઓકે. આપણી જોડે બે એન્ઝાઇમ અવેલેબલ છે. સી, ધીસ ઇઝ phenylalanine hydroxylase which convert phenylalanine into tyrosine in liver, and second is tyrosine hydroxylase. Tyrosine hydroxylase, they are group of enzyme. This is also a group of enzyme. Basically they convert, you can say, tyrosine into dopa in the cytosolic environment of the cell. Making sense or not? હવે આ જે હાઇડ્રોલેઝિસ આ જે એન્ઝાઇમ છે બેઝિકલી એવા કમ્પાઉન્ડનું જ હાઇડ્રોક્સિલેશન કરે છે જે બેઝિકલી એમની જોડે બેઝિકલી બેન્ઝીન રિંગ અથવા કેટેકોલ રિંગ હોય. સોરી, બેન્ઝીન રિંગ, નોટ કેટેકોલ રિંગ. કેવી રિંગ હોય? અને એવા કમ્પાઉન્ડ અથવા એવા સબસ્ટન્સ કે જેની જોડે બેન્ઝીન રિંગ હોય એવા વસ્તુને આપણે એરોમેટિક કહીએ છીએ. કેવા કહીએ છીએ? એરોમેટિક, રાઈટ? તો આ એન્ઝાઇમને બેઝિકલી શું કહી શકાય? This is yes derived from single amino acid, right? સિંગલ અમાઇનો એસિડ છે ડિરાઇવ જે થયેલા કમ્પાઉન્ડ એનું બેઝિકલી શું કરે છે? હાઇડ્રોક્સિલેશન કરે છે. તો એરોમેટિક અમાઇનો એસિડ જે કમ્પાઉન્ડ છે એ બેઝિકલી શું કરે છે? હાઇડ્રોક્સિલેશન કરે છે. તો દે આર કોલ્ડ એરોમેટિક અમાઇનો એસિડ હાઇડ્રોક્સિલેઝ. શું કહીએ છીએ ને? એરોમેટિક અમાઇનો એસિડ હાઇડ્રોક્સિલેઝ. જસ્ટ ખાલી યાદ રાખવા માટે, બહુ મેટર નથી કરતું આ તે ક્લિનિકલ લેવલ પર પહોંચ્યા પછી, રાઈટ? પણ આવું કોઈ વર્ડ આવે તો તમારે ધ્યાનમાં હોવું જોઈએ. તો બેઝિકલી બેન્ઝીન રિંગ ધરાવતા જે સિંગલ અમાઇનો એસિડ વાળા જે કમ્પાઉન્ડ છે એનું હાઇડ્રોક્સિલેશન કરે. ધેટ્સ વાય દે કોલ એરોમેટિક અમાઇનો એસિડ હાઇડ્રોક્સિલેઝિસ. યુ કેન સે ગ્રુપ ઓફ એન્ઝાઇમ. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. ઓકે, હવે શું થાય છે કે ડોપા છે બેઝિકલી it should be converted. હવે તમને નેક્સ્ટ સ્ટેપ ખબર છે કે they should be converted into dopamine, right? કઈ પ્રોસેસ દ્વારા થશે? યસ, હાઇડ્રોક્સિલેશન દ્વારા થશે કે? ઓકે, સી, કાઇન્ડલી ફોકસ હિયર. યસ, 3,4-ડીહાઇડ્રોક્સી ફિનાઇલએલાનિન, અધરવાઇઝ શોર્ટમાં કહીએ તો ડોપા, એની અંદર એના આલ્ફા કાર્બન પર બેઝિકલી કયું ગ્રુપ છે? કાર્બોક્સિલ ગ્રુપ છે. કયું છે? કાર્બોક્સિલ ગ્રુપ છે. આમાં તમે જોશો COOH, તો આને ભેગું કરીએ તો CO2 થશે અને હાઇડ્રોજન થશે. તો યસ,
બાય ડીકાર્બોક્સિલેશન. ધીસ ઇઝ કાર્બોક્સિલ ગ્રુપ છે એનો. હવે કાર્બોક્સિલ ગ્રુપને આપણે શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે. એટલે એ પ્રોસેસને શું કહેવાશે આપણે? ડીકાર્બોક્સિલેશન. અને ડીકાર્બોક્સિલેશન થશે તો CO2 that is કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ છે પફ અપ થશે તો ત્યાંથી ઉડી જશે અને હાઇડ્રોજન છે એની સાથે અટેચ થઈ જશે, રાઈટ. અને આપણને કંઈક આવું જોવા મળશે સ્ટ્રક્ચર. See, now we are going to decarboxylase this DOPA. તો હવે સ્ટ્રક્ચર શું જોવા મળશે? લાઈક this is benzene ring and this is CH2 NH2, right. અને બાકીનું આપણી જોડે શું છે? અહીંયા ડાયહાઇડ્રોક્સિલ ગ્રુપ. હવે શું થાય છે? તો સાઇટોસોલિક એન્વાયરમેન્ટ પર રહેલા ડોપા છે દે અંડરગો ડીકાર્બોક્સિલેશન પ્રોસેસ. અને ડીકાર્બોક્સિલેશનમાં શું થાય છે? આલ્ફા કાર્બન પર રહેલો કાર્બોક્સિલ ગ્રુપ છે એ બેઝિકલી શું થઈ જાય છે? ડીકાર્બોક્સિલેટ થાય છે. CO2 છે એ પફ અપ થઈ જાય છે ત્યાંથી અને જે હાઇડ્રોજન છે વળી પાછળ તે અટેચ થઈ જશે. આપણી જોડે કયો કમ્પાઉન્ડ આવશે? ધીસ ઇઝ, અને તમને ખબર હોય તો ધીસ ઇઝ પેરેન્ટ કમ્પાઉન્ડ ઓફ કેટાકોલામિન બાય ધ વે. Catechol ring, single amino group, they attach via ethyl chain. So this is what? Wow. This is what? What should be the name of this one? Dopamine. Dopamine. Very good. This is called dopamine, right? Making sense? Or and this activity is happening inside the cell, cytosolic environment. What should be the name of the enzyme which is converting dopa into dopamine? Dopamine dehydroxylase. Decarboxylase. પણ બેઝિકલી અહીંયા ડોપાનું ડીકાર્બોક્સિલેશન થાય છે તો ઇટ શુડ બી કોલ્ડ ડોપા ડીકાર્બોક્સિલેસ. વેરી ગુડ. બાય ધ 99% તમે ક્લિયર કર્યું. વેરી ગુડ. તો ઇટ્સ નેમ ઓફ ધ એન્ઝાઇમ which is converting dopa into dopamine by decarboxylation, that is called dopa decarboxylase. DDC આપણે અથવા DCB તમે dopa decarboxylase. DC લખો કે DDC લખું? D ચલો ને. dopa decarboxylase. મેકિંગ સેન્સ ઓર નોટ? તો શું થાય છે? બે લેવલ પર હાઇડ્રોક્સિલેશન થાય છે, થર્ડ લેવલ પર ડીકાર્બોક્સિલેશન થાય છે. અને ડીકાર્બોક્સિલેશન ડોપાનું ડીકાર્બોક્સિલેશન થાય છે અને આપણને શું મળે છે? dopamine. And this is our initial catecholamine. આપણને એક કેટાકોલામિન મળ્યો, રાઈટ. and that is dopamine, right. તમને એના પરથી આઈડિયા આવે છે કે યસ હવે આ સેલની અંદર માનો કે બીજા એન્ઝાઇમ નથી જે ડોપામિનને બેઝિકલી નોરેપિનેફ્રિનમાં કન્વર્ટ કરશે. એવા સેલ કે જ્યાં યસ એ એન્ઝાઇમ અવેલેબલ નથી જે ડોપામિનને નોરેડ્રેનાલિનમાં અથવા નોરેપિનેફ્રિનમાં કન્વર્ટ કરે છે. તો એ પ્રકારના ન્યુરોનલ સેલ છે એ કયા સેલ કહેવાય છે? અહીંયાથી હવે જે રિલીઝ થશે શું રિલીઝ થશે? ડોપામિનર્જિક. વેરી ગુડ. અહીંયાથી શું રિલીઝ થશે? ડોપામિન. પણ માનો કે બીજા છે લાઈક હું હમણાં વાત કરીશ કે યસ ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ. અહીંયા જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ કે યસ આ જે બીટા કાર્બન છે એની પર હાઇડ્રોક્સિલેશન થશે અને ડોપામિન છે શેમાં કન્વર્ટ થશે? નોરેપિનેફ્રિન. પણ એવા સેલ કે જેની અંદર ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ અવેલેબલ નથી એ સેલ કેવા રહેશે? ડોપામિનર્જિક. એમાં આગળ પ્રોસેસ એમની થવાની નથી, રાઈટ. પછી એવા બી સેલ હશે કે યસ નોરેપિનેફ્રિન ને છે એ બીજા એન્ઝાઇમ છે, સ્પેસિફિક એન્ઝાઇમ જે નોરેપિનેફ્રિનને એપિનેફ્રિનમાં કન્વર્ટ કરે છે. તો એ એન્ઝાઇમ અથવા એ ગ્રુપ ઓફ એન્ઝાઇમ જે તે સેલમાં અવેલેબલ હશે એ સેલ કેવા હશે? એડ્રીનર્જિક. વેરી ગુડ. એડ્રીનર્જિક. ક્લિયર થઈ ગયું છે ધીમે ધીમે? વેરી ગુડ. પણ there is one problem. ડોપામિન છે બેઝિકલી મોનોએમાઇન છે. ઓકે, તમને કયા કયા મોનોએમાઇનના નામ છે? જેમ કે વાત કરીએ તો આપણે કીધું કે યસ ડોપામિન છે, એડ્રેનાલિન છે, તો નોર એડ્રેનાલિન છે. They are derived from single amino acid, that is tyrosine.
you can say histamine. Histamine is derived from histidine amino acid. 5-hydroxytryptamine જેને આપણે કહીએ છીએ serotonin. Serotonin. તો 5-hydroxytryptamine છે basically it is derived from tryptophan amino acid. Then after બીજા કોઈ નામ આપવા હોય તો histidine આપણે histamine છે it is derived from histidine. They are basically single amino acid. So yes, આ છે basically they are basically biologically active amino group અથવા amines, making sense, or and they are derived from single amino acid. Here is only આમાં તમે જોશો this is dopamine is derived from you can say single amino acid, then that is tyrosine. શું થાય છે તો ફરીથી ક્રિએટ કરું છું તો ફૂડ ઇન્ટેક દ્વારા આપણને ટાયરોસિન અવેલેબલ છે ટાયરો અને ફિનાઇલ એલાનિન અલ્ટિમેટલી ટાયરોસિનમાં કન્વર્ટ થાય છે અને ટાયરોસિન છે બ્લડ સર્ક્યુલેશન દ્વારા બેઝિકલી શું થાય છે કે એવા સેલને અવેલેબલ થાય છે જે બેઝિકલી કન્સર્ન વિથ ધ પ્રોસેસ ઓફ સિન્થેસિસ ઓફ કેટેકોલામિન અને એવા સેલને ટાયરોસિન અવેલેબલ થશે. ટાયરોસિન છે બેઝિકલી ટાયરોસિન અપટેક મિકેનિઝમ દ્વારા અથવા ટાયરોસિન ટ્રાન્સપોર્ટર દ્વારા બેઝિકલી સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં આવે છે. સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં રહેલા ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ છે ટાયરોસિનને બેઝિકલી ડોપામાં કન્વર્ટ કરે છે બાય યુ કેન સે hydroxylation on the fourth carbon of the you can say phenylalanine. Tyrosine. Yes. અને શું થઈ જાય ટાયરોસિન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડોપા અને ડોપા છે બેઝિકલી બાય ધ ડીકાર્બોક્સિલેશન ડોપા ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડોપા બાય ધ ડોપા ડીકાર્બોક્સિલેઝ અને શું થાય છે કે આલ્ફા કાર્બન પર રહેલા કાર્બોક્સિલ ગ્રુપને છે બેઝિકલી ડીકાર્બોક્સિલેઝ કરે છે અને આપણને ડોપામાંથી શું મળે છે dopamine, and this dopamine is basically derived from single amino acid, and there are basically monoamine destroyer, right? This is a neuronal nerve ending and cytosolic environment. There are so many active processes are going there, right? You can say monoamines release process, monoamine reuptake process, right? Then synthesis process અને આ બધું થવા માટે શેની જરૂર પડે એનર્જી and energy basically what is the stomach or you can say powerhouse of the cell mitochondria. Very good. So basically I am going to draw mitochondria. Suppose this is bilayer, you can say mitochondria. Powerhouse, yes, energy house. Yes. Right, suppose this is mitochondria, and the mitochondria needs, yes, membrane per basically specific, you can say જે મોનોઅમાઇનો છે અમાઇનો કટર અધરવાઇઝ અમાઇનો ડિસ્ટ્રોયર you can say monoamines destroyer આયેલા હોય છે they are called basically monoamine oxidase. They are called, okay, હું કયો ગ્રીન કલરના લઉં છું. They are called, yes, this is the you can say enzyme, destructive enzyme, right? એ શું કરે છે બેઝિકલી they destroy dopamine. તો આ બધી પ્રોસેસ એના માટે કરી હતી કે ડોપામિન સેલમાં આવે એના મોનોએમાઇન ઓક્સિડેઝ છે મોનોએમાઇન આનું નામ શું છે મોનોઅમાઇન ઓક્સિડેઝ. આપણને એ બી ખબર પડશે કે માઓવાદી તમને ખબર છે આપણે ઓકે ક્લિનિકલ ડિસ્કશન કરેલું ટોપિક કે આપણે કેટેકોલામિન છે અધરવાઇઝ એના આપણે આઇનોટ્રોપિક કહીએ છીએ આપણે કોન્સ્ટન્ટ ઇન્ફ્યુઝનમાં આપીએ છીએ. તમને ખબર છે કેમ? કારણ કે માનો કે ડોપામિનનો ઇન્ફ્યુઝન છે કે નોરએડ્રેનાલિનનો ઇન્ફ્યુઝન છે કે એડ્રેનાલિનનો ઇન્ફ્યુઝન છે એ બેઝિકલી શું થઈ જાય છે કે તમે આપો છો ને થોડા જ ટાઈમમાં આ બ્લડમાં રહેલા મોનોએમાઇન ઓક્સિડેઝ દ્વારા આ જે છે ડોપામિન અથવા અધર કેટેકોલામિન છે બેઝિકલી શું થાય દે આર ડિસ્ટ્રોયડ એન્ડ દે આર ઇનએક્ટિવેટેડ, રાઈટ? તો કોન્સ્ટન્ટ ઇફેક્ટ જોઈતી હોય કારણ કે ડોપામિન તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો સર્ક્યુલેશનમાં તો વિધિન ફ્યુ મિનિટ છે ઇટ ઇઝ ડિસ્ટ્રોયડ. પણ જો ડોપામિન મીડિયેટેડ તમારે કોન્સ્ટન્ટ ઇફેક્ટ જોઈતી હોય તો તમારે કોન્સ્ટન્ટલી આપવું પડે, રાઈટ? બીજા એક ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ છે જે હું આગળ વાત કરીશ, દેટ ઇઝ કેટાકોલ ઓ મિથાઇલ ટ્રાન્સફરેઝ. હું
જેમ જેમ આઈસ એમ આવશે એમ વાત કરીશ. બેઝિકલી શું થાય છે તો તમે જુઓ અહીંયા, ધીસ ઇઝ પેરેન્ટ કમ્પાઉન્ડ ઓફ વોટ? કેટાકોલામિન, દેટ ઇઝ ડોપામિન, રાઈટ? તો આ જે ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ છે જે બેઝિકલી શું કરે છે? મોનોએમાઇન. ડોપામિન શું છે? મોનોએમાઇન. એડ્રેનાલિન શું છે? મોનોએમાઇન. નોરએડ્રેનાલિન શું છે? મોનોએમાઇન. અને બેઝિકલી શું કરે છે? ઓક્સિડેશન. શું કરે છે? મોનોએમાઇન. તો અહીંયા છે તો એમાઇનો ગ્રુપ શું છે? અહીંયા ધીસ ઇઝ એમાઇનો ગ્રુપ. અને શું કરે છે તો મોનોએમાઇન ઓક્સિડેઝ છે એ બેઝિકલી યસ કેટાકોલામિન પર રહેલા જે સિંગલ અમાઇનો એસિડ છે એમનું ઓક્સિડેટિવલી ડીઅમાઇનેશન કરે છે. શું કરે છે? એમનું ઓક્સિડેટિવલી ડીઅમાઇનેશન કરે છે. અને ડીઅમાઇને ઓકે દે આર ગોઈંગ ટુ કિલ ધીસ અમાઇનો ગ્રુપ. અને જો અમાઇનો ગ્રુપ અહીંથી ચોપ અધરવાઇઝ સ્નેચ અવે થઈ જશે તો ઇઝ ઇટ નાઉ monoamine? No more. So it's structurally not monoamine, otherwise catecholamine. So it will not show its action and they are basically inactivated. So yes, and there are so બહુ બધી જગ્યા અલગ અલગ છે. હું જો કે એક સ્પેશિયલ ડિસ્કશન કરીશ કે વાય કેટાકોલામિન્સ આર નોટ ગિવન ઓરલી એન્ડ દે આર ગિવન પારેન્ટ્રલી એન્ડ ઇન કોન્સ્ટન્ટ ઇન્ફ્યુઝન. આ સ્પેશિયલ પોઈન્ટ બનાવીને હું ડિટેલમાં ડિસ્કશન કરે એન્ડ ધીસ ઇઝ ક્લિનિકલ ડિસ્કશન, રાઈટ? હા, નેક્સ્ટ લેક્ચરમાં કદાચ આપણે વાત કરીશું. તો યસ, આ જે મોનોએમાઇન ઓક્સિડેઝ છે બેઝિકલી ડોપામિન, દે આર બેઝિકલી કેટાકોલામિન ડિસ્ટ્રોયર. અને કેવી રીતે ડિસ્ટ્રોય કરે છે? દે બેઝિકલી oxidatively deaminate the catecholamin and inactivated or destroyed them. તો આપણે બેઝિકલી યસ આ ડોપામિનને એટલા માટે સિન્થેસાઇઝ નથી કર્યું કે આ માઇટોકોન્ડ્રિયાની સરફેસ પર રહેલા મોનોએમાઇન ઓક્સિડેઝ જે માઉ છે એ ડોપામિનને શું કરે? ડિસ્ટ્રોય કરે. તો એના માટે શું હોય છે? એને આનાથી દૂર રાખવાની એક સિસ્ટમ અવેલેબલ હોય છે. અને તમને કદાચ ખબર બી હશે કે નવ એન્ડિંગમાં બેઝિકલી યુ કેન સે કેટાકોલામિન છે શેની અંદર સ્ટોર થતા હોય છે? વેસિકલની અંદર. શેમાં સ્ટોર થતા હોય છે? વેસિકલ્સની અંદર. They are special membrane bound vesicles and yes, right? And here special transporter આવેલા હોય છે. These are the you can say special transporter. અને ટ્રાન્સપોર્ટર કયા છે? વેસિક્યુલર છે, રાઈટ? તો અહીંયા હું લખું છું વેસિક્યુલર માટે વી, વેસિક્યુલર વી. અને બેઝિકલી શું કરે છે? આ ડોપામિનને બેઝિકલી શું કરે છે? It is captured in cytosolic environment and this is dopamine. તો શું થશે? Now no more dopamine is available for monoamine oxidase to destroy it. તો શું થાય? Little bit dopamine say it will be destroyed, work upon by monoamine oxidase and a majority of dopamine is captured into vesicles. અને આ જે સ્પેશિયલ ટ્રાન્સપોર્ટર છે બેઝિકલી યસ ટ્રાન્સપોર્ટર આ સેમ ટાઈપના અથવા એને રિલેટેડ ટ્રાન્સપોર્ટર અહીંયા બી આવેલા હશે કે યસ જ્યારે આ સેલમાં અહીંયાથી રિલીઝ પ્રોસેસ થતી હોય છે તો પછી એ મોનોઅમાઇન જે છે દે આર મોનોઅમાઇન્સ, રાઈટ? તો મોનોઅમાઇન્સ બેઝિકલી રીઅપટેક બી થવા જોઈએ. તો ધીસ ઇઝ રીઅપટેક મિકેનિઝમ. ધીસ ઇઝ ઓલ્સો યસ. તો આ જે છે ટ્રાન્સપોર્ટર જે સ્પેશિયલ એની સ્પેસિફાય કરે છે દેટ ઇઝ વેસિક્યુલર. અને વેસિક્યુલર મોનોઅમાઇન ટ્રાન્સપોર્ટર વીમેટ. શું કહે છે આને? મોનોઅમાઇન ટ્રાન્સપોર્ટર, વેસિક્યુલર monoamine transporter. And a specific drug, there are some drug which basically inhibit this. તમને હવે આઈડિયા આવશે કે કોઈ એવું સબસ્ટાન્સ છે જે આ વીમેટને ઇન્હિબિટ કરશે તો શું થશે? ડોપામિનનું અપટેક જે બેઝિકલી અપટેક થવું જોઈએ ડિક્રીઝ થશે અને મેજોરિટી ડોપામિન છે ડિસ્ટ્રોય બાય મોનોઅમાઇન ઓક્સિડેટ. તો રિલીઝ પ્રોસેસ દ્વારા કેટાકોલામિન રિલીઝ કેવું થશે? લેસર થશે. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સમવોટ ઇન્હિબિટેડ. અને શું થશે? દેટ સબસ્ટાન્સ શુડ બી કોલ્ડ સિમ્પેથોલાઇટિક્સ ઓર સિમ્પેથોમાઇમેટિક્સ? સિમ્પેથોલાઇટિક્સ.
અને એવું સબસ્ટન્સ જે વીમેટ્સ નું ફંક્શન એન્હાન્સ કરે અને ડોપામિન કેપ્ચરિંગ પ્રોસેસ એન્હાન્સ કરે, દે વિલ એક્ટ એઝ અ સિમ્પેથો બાયોમેટિક્સ, કારણ કે જેટલા ડોપામિન સ્ટોર થશે એટલા વધારે રિલીઝ થશે. કારણ કે હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું. ધેર ઇઝ બેઝિકલી હિયર ગ્રીન કલર રાખ્યું છે ને, હિયર બેઝિકલી યસ યુ કેન સે ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ એન્ઝાઇમ છે જે અહીંયા કામ કરવાનું છે અને ડોપામિનને શેમાં કન્વર્ટ કરશે? હેલો, નોરેપિનેફ્રિન. ઓકે, તો યસ આઈ થિંક મારે થોડું ક્રિએટ કરવું જોઈએ, કારણ કે આ થોડું કેમિસ્ટ્રી ટાઈપનું વધારે પિક્ચર છે. ઓકે, કેમિસ્ટ્રી ટાઈપનું છે, પણ ઇફ યુ આર થ્રુ આઉટ વિથ મી ધેન ઇટ ઇઝ ઓકે. બહુ ઇટ વિલ નોટ બોધર અસ. ઓકે, ફાઇનલી થોડું બ્રીફ કરી લઈએ, પછી હું થોડું આપણે આ રમકડા જોડે રમી બી લઈશું. તો ઇનિશિયલી આપણે કેટાકોલામિનને થોડા ડિફાઇન કરે. વોટ ઇઝ કેટાકોલામિન? Catecholamine are basically organic compound, and basically they are derived from single amino acid. They are biologically active, and they are basically what is structure? So a catechol ring or catechol structure is attached with the single amino group via ethyl chain, and they are basically called that biologically active organic compound is called catecholamines, right? Clear sir? રાઈટ, યસ. એની સિન્થેટિક પ્રોસેસ. ઓકે, નાઉ ઓનવર્ડ્સ આપણે અધરવાઇઝ અહીંયા સુધી શું આ પ્રોસેસ કઈ જોઈએ આપણે? ધેર બેઝિકલી સિન્થેસિસ ઓફ ધ કેટાકોલામિન. હવે અહીંયા ઓકે, માનો કે ડોપામિનર્જિક સેલ છે, તો અહીંયા ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ નહીં હોય, તો ડોપામિનમાંથી નોરેપિનેફ્રિનમાં કન્વર્ઝનની પ્રોસેસ નહીં થાય, તો બેઝિકલી ધીસ સેલ વિલ રિમેન ડોપામિનર્જિક સેલ. અને જ્યારે ત્યારે એક્શન પોટેન્શિયલ આવશે, યસ, એક્શન પોટેન્શિયલ આવશે અને સેલ ડીપોલરાઇઝ થશે, તો બેઝિકલી શું થશે? અહીંયા આ વેઝિકલ છે એ સેલ મેમ્બ્રેન સાથે અટેચ થશે અને બેઝિકલી શું થશે? એક્ઝોસાઇટોસિસ ઓફ ધ ન્યુરોનલ ટ્રાન્સમીટર અને પોસ્ટ ગેંગ્લિયનિક પોસ્ટ સાયનેપ્ટિક મેમ્બ્રેન પર અવેલેબલ હશે અને બેઝિકલી રિસેપ્ટર થ્રુ એનું ફંક્શન શો અપ કરશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો અહીંયા આપણે સિન્થેટિક પાથવે અહીંયા જોઈશું. સિન્થેટિક પાથવેમાં આપણે બહુ ઇનિશિયલી વાત કરીએ કે યસ, કેટાકોલામિન આર બેઝિકલી ડિરાઇવ ફ્રોમ સિંગલ અમાઇનો એસિડ, રાઈટ? એમાં બી જે બેઝિક બે અમાઇનો એસિડ છે, દે આર બેઝિકલી ફિનાઇલ એનાલિન એન્ડ tyrosine, right? And basically they are available in protein rich food like beef, fish, chicken, eggs, soybean, or you can say cheese and dairy product, right? They are rich. So basically શું થાય છે? They are processed in GIT, and basically from the GIT those two amino acid are basically absorbed and brought to the liver by you can say portal circulation. And portal circulation through પછી જ્યારે લીવરની અંદર બેઝિકલી ફિનાઇલ એલાનિન છે, એ ફિનાઇલ એલાનિન હાઇડ્રોક્સિલેઝ દ્વારા ફિનાઇલ એલાનિન છે એ ટાયરોસિનમાં કન્વર્ટ થાય છે. અને યસ, ટાયરોસિન છે બેઝિકલી નાઉ અબન્ડન્ટલી અવેલેબલ ઇન જનરલ સર્ક્યુલેશન. અને બોડી ટિશ્યુમાં એવા સેલ કે જે બેઝિકલી કેટાકોલામિન પ્રોડ્યુસ કરવા માટે અથવા સિન્થેસિસ માટે રિસ્પોન્સિબલ છે, એ સેલ માટે અબન્ડન્ટલી ટાયરોસિન અવેલેબલ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો યસ, શું થશે? Tyrosine now available for the machinery, which is basically you can say doing business of synthesis, storage and release process of the you can say catecholamine. So tyrosine છે basically tyrosine ટ્રાન્સપોર્ટર દ્વારા શું થાય છે? તો સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં કેપ્ચર થાય છે, તો અપટેક થાય છે. અને એ સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં રહેલા ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ, which is basically produced by the genomic machinery of the cell body, you can say hydroxylase tyrosine and converted into dopa, right? તો એમાં શું થાય છે? What is the structure of the tyrosine? Yes, this is the structure of tyrosine, and એની અંદર શું હોય છે આમાં? ઓકે, આપણે ફરીથી અહીંયા જોઈ લઈએ સ્ટ્રક્ચરલી. તો this is structure of phenyl alanine, કે એની અંદર શું હોય છે? તો બેન્ઝીન રિંગ હોય છે, ઇથાઇલ ચેન હોય છે અને અમાઇનો ગ્રુપ હોય છે. અને ઇથાઇલ ચેનમાં બી એના આલ્ફા કાર્બન પર કાર્બોક્સિલ ગ્રુપ અવેલેબલ હોય છે, રાઈટ? ફિનાઇલ એલાનિન હાઇડ્રોક્સિલેઝ લીવરની અંદર એને બેઝિકલી શેમાં કન્વર્ટ કરે છે? ટાયરોસિન બાય વોટ? હાઇડ્રોક્સિલેશન ઓન ધ 4th કાર્બન ઓફ ધ બેન્ઝીન. યસ,
અને હાઇડ્રોક્સિલેશન દ્વારા બેઝિકલી શું થાય છે તો ટાયરોસિન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ટાયરોસિન. તો રાઈટ, ફિનાઇલ એલાનિનને આપણે બીજું નામ શું આપી શકીએ? ટાયરોસિનનું, સોરી, ફિનાઇલ ટાયરોસિનનું સેકન્ડ નેમ યુ કેન સે ફોર હાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન. ઇટ ઇઝ વેરી ઇઝી. નાઉ યસ, ટાયરોસિન છે સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં રહેલા ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ દ્વારા બેઝિકલી શું થાય છે ફર્ધર હાઇડ્રોક્સિલેશન થાય છે. અને ટાયરોસિન છે બેઝિકલી ટાયરોસિનનું હાઇડ્રોક્સિલેશન કયા કાર્બન પર થાય છે? થર્ડ કાર્બન પર. અને જે નવું હાઇડ્રોક્સિલેશન થવાના કારણે જે નવું કમ્પાઉન્ડ આપણને અવેલેબલ થાય છે દેટ ઇઝ 3,4 ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન. અને આપણે શોર્ટમાં શું કહીએ છીએ? ડોપા. ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન. મેકિંગ સેન્સ ઓર નોટ? હવે શું થાય છે ફર્ધર ડોપાના બેઝિકલી યસ આલ્ફા કાર્બન પર રહેલા કાર્બોક્સિલ ગ્રુપનું બેઝિકલી ડીકાર્બોક્સિલેશન થાય છે. અને ડોપા છે બેઝિકલી શેમાં કન્વર્ટ થાય છે? ડોપામીન, રાઈટ. અને એના માટે જે અવેલેબલ રિસ્પોન્સિબલ એન્ઝાઇમ છે દેટ ઇઝ ડોપા ડી કાર્બોક્સિલેઝ. ડોપા ડી કાર્બોક્સિલેઝ. વેરી ગુડ. આ ડોપામીન છે it is rapidly destroyed by the yes specific enzyme that is called monoamine oxidase. They are basically monoamine destroyer. That's why dopamine is captured into you can say nerve ending vesicle through you can say vesicular monoamine transporter, and dopamine now is available in the vesicular environment, and now monoamine oxidase cannot approach in vesicles. That's why they are safe, otherwise they can be destroyed by the monoamine oxidase, right? ક્લિયર છે? વેરી ગુડ. અહીંયા સુધી ક્લિયર છે. જે જે મોડિફિકેશન કરે એ આપણે જોઈ લઈએ. ઓકે, ફરીથી મારી જોડે યસ આઈ વિલ રિક્વાયર્ડ હેલ્પ. ધીસ ઇઝ ફૂલ એન્ડ ફાઇનલ સ્ટેપ. ઓકે, તમે અહીંયા રાખજો. ધીસ ઇઝ ફાઇન. what was the basic structure of phenyl alanine? So this is phenyl ring, ethyl and amino group અને એના આલ્ફા કાર્બન પર બેઝિકલી શું છે? કાર્બોક્સિલ ગ્રુપ છે, રાઈટ. હવે શું થાય છે બેઝિકલી લીવરની અંદર ફિનાઇલ એનાલિન છે બેઝિકલી એની પર કઈ એક્ટિવિટી થાય છે? તો ફિનાઇલ એનાલિન હાઇડ્રોક્સિલેઝ છે બેઝિકલી ફોર્થ કાર્બન પર બેઝિકલી એનું હાઇડ્રોક્સિલેશન કરે છે. અને શેમાં કન્વર્ટ થાય છે આ સ્ટ્રક્ચર? ફોર હાઇડ્રોક્સી ફિનાઇલ એનાલિન દેટ ઇઝ ટાયરોસિન. અને ટાયરોસિન નાવ available in you can say catecholamine producing cell. They are basically central nervous system, cell of the central nervous system, or you can say sympathetic nervous system, or you can say that is part of autonomic nervous system, or you can say adrenal medullary gland. Adrenal medullary માં બી સ્પેસિફિકલી વાત કરીએ તો ક્રોમાફિન સેલ, રાઈટ. વેરી ગુડ. સેલની અંદર બેઝિકલી શું થાય છે? તો યસ, તો ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ દ્વારા યસ થર્ડ કાર્બન પર ફરીથી શું થઈ જાય? એનું હાઇડ્રોક્સિલેશન થાય છે. અને એના કારણે આપણને જે કમ્પાઉન્ડ મળે છે દેટ ઇઝ 3,4 ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ ડોપા. ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન દેટ ઇઝ ડોપા, રાઈટ. ડોપા છે ફર્ધર get decarboxylated by dopa decarboxylase. dopa decarboxylase દ્વારા બેઝિકલી શું થાય છે? તો યસ આલ્ફા કાર્બન પર રહેલા કાર્બોક્સિલ ગ્રુપ છે બેઝિકલી they are decarboxylated. અને હવે આપણને જે અવેલેબલ કમ્પાઉન્ડ છે that is parent compound, and that is dopamine. So this is right 3,4 you can say this this 3,4 dihydroxy you can say benzene, that is called catechol. This is catechol ring, this is single amino group, and they both are connected via ethyl chain, and this is parent compound of you can say catecholamine, and this is called dopamine. This is first catecholamine which is synthesis in you can say dopamine producing cell, right. આ ડોપામિન છે બેઝિકલી યસ એ સેલમાં રહેલા માઇટોકોન્ડ્રિયાની સેલ મેમ્બ્રેન પર રહેલા જે ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ છે દેટ ઇઝ મોનોઅમાઇન ઓક્સિડેઝ એના દ્વારા રેપિડલી ડિસ્ટ્રોય થઈ જાય છે. એન્ડ બેઝિકલી they do what they basically oxidatively deaminate the monoamines. તો એવું ના થાય એટલા માટે શું થાય છે કે વેઝિક્યુલર મોનોઅમાઇન ટ્રાન્સપોર્ટર દ્વારા ડોપામિન છે એ ફેથફુલી બેઝિકલી શું થઈ જાય છે? કેપ્ચર થાય છે. અને ન્યુરોનલ એન્ડિંગમાં બેઝિકલી જે વેઝિકલ છે એની અંદર ડોપામિન છે સ્ટોર થાય છે. જો ફર્ધર કોઈ
એન્ઝાઇમ અવેલેબલ નહીં હોય તો ડોપામિન તરીકે જ રહેશે, અને જ્યારે એક્શન પોટેન્શિયલ આવશે ત્યારે આ વેઝિકલ છે એ સેલ મેમ્બ્રેન સાથે અટેચ થશે, અને બેઝિકલી શું થશે, આ જે યુ કેન સે ન્યુરો ટ્રાન્સમીટર છે એ પોસ્ટ સાયનેપ્ટિક મેમ્બ્રેન પર રિલીઝ થશે. તો આ સેલ છે બેઝિકલી ડોપામિનર્જિક સેલ તરીકે કામ કરશે, રાઈટ. અને યસ, ડોપામિન છે ફર્ધર કેવીના નોરએપિનેફ્રિનમાં, અને નોરએપિનેફ્રિન છે કેવીના એપિનેફ્રિનમાં કન્વર્ટ થાય છે. એ પ્રોસેસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, ફાઇન. ક્લાસ ડિસમિસ.